હાસી વાત છે હો ઝીણકી તારી, તું કેતી તી હાસી વાત છે. કેવા નાખોરા ઢહડે શિબરીમાં શ્યામ જો તો હવળતા નથી. આપણે હોલમાં બધા બોલતા હતા તાણી તાણી, તોય હવળાઈ ની બોલ ભણના દીકરા. કેવા આપણા માસીજી છે. હાલને ઝીણકી ખાટલાનો ટીંગા ટોળી કરીને પલંગ ઓલ પા તું પકડ નાઈન પા હું પકડું મહણિયમ મૂક કેવી. હાલને શિબરી માસી જેવા સેવા આપણા માસીજી છે, કઈ મહણિયમ થોડા મૂકવા જવા. હું મસ્તી કરું છું, દાંત કાઢું છું ઝીણકુડી, કઈ મહણિયમ થોડા મૂકવા જોઈએ. મને વાલા છે આપણા શિબરી માસીજી બિચારા. શિબરી માસી જાગો છો કે હોતા છો? આ જોને ગોગડી જાગી શું, અત્યારે બહુ ઊંઘ આવે છે. આવું બધું ખાવાનું કીધું ને એવું બધું ખાઈ ને આ દવાન એટલી ઊંઘ આવે છે ને એની વાત જ નહીં. શિબરી માસી હું તમને જગાડવા આવી છું. ગોરદાદા આવ્યા તા, મુહૂર્ત કાઢી દીધું છે અને સા બનાવી છે ને તે હાલો હોલમાં સા પીવા. ચશ્મા પહેરીને આવજો પાછા, નકર ક્યાંક પડશો. ગોગડી શિબરી માસી નો આવ્યા સા પીવા, તો બોલાવા ગઈ તી ને તું ઝીણકી. ગોગડા શિબરી માસી હુતા તા, હું બોલાવા ગઈ ને એટલે પછી મેં જગાડ્યા ને મેં એમ કીધું કે હાલો સા પીવા, ગરમ ગરમ સા તૈયાર છે. પણ એ જાયગા છે તે જડબું વિસળે પછી આવે ને ગોગડા થોડાક ફ્રેશ બ્રેશ થઈ. માર લગન ની તારીખ તો આવતા રવિવારે આવી છે ને ગોગડી ભાભી, આવતા રવિવારે જ છે ને લગન. હા લંગુ બેન તમારા લગન આવતા રવિવારે જ છે ને હવે આપણી પાસે ટાઈમ ઓછો છે ને કામના પાર નથી, શું કરશું. હા આવ્યા જો શિબરી માસી. એટલે શિબરી તારે તો બહુ હુવા જોવે, બહુ હુત્યા. તારી ડોહી સા ઠરે છે, સા પી લે જોન્યા કેટલી પડી. અને લંગુ બેન આ વખતે છે ને હું તમને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લ્યો. તમે છે ને કોઈને ખાવાનું કે ગીતનું કે કોઈને ક્યાંય કેવા જાતા નહીં. અડધે ભૂલી જાવ છો. ઓલી મિતુડી પછી ધોખો કરતી હતી, પછી સાંભળવાનું અમારે. તમને કોઈ કઈ કે ની ક્યાંય દોઢડી ના થાતા નહીં, ઘરની બહાર જ નો નીકળતા. અમે બે બેનું બધે કહી આવશું અને અમે બે બેનું બધે પોગી રહેશું. તમે કાઈ દોઢા નો થાતા. મમ્મી ઓલી વખતે આપણે ગીત નોતા રાખ્યા ને પછી આપણે આડોશી પાડોશીની બાયું બધી વાતો કરતી છે. ઓલી મીતુડી ને સુડેલ ને ડાકણ ને ભૂતરી એ બધી કેવી વાતો કરતી હતી. કેટલો બધો લંગુન લગનમાં ખર્ચો કર્યો ને ગીત નો રાખ્યા, પતાહા દેવા પડે ને એટલે આ વખતે આપણે ગીત રાખશું હો મમ્મી. ગોગડી ભાભી ઓલી પાર્લર વાળીનો મને નંબર દેજે ને તે હું એની હારે વાત કરી લઉં હો. એ ઓ લંગુ બેન મારો ફોન છે ને મારા રૂમમાં પડ્યો હશે, હમણાં તમે મારા રૂમમાં આવજો, હું જાઉં ને એટલે પછી તમને હું નંબર દઈશ. મમ્મી આપણે હવે રાતે હું રાંધશું? ટકે રાંધવાની બળતરા. શેના શાક કરવાન, અડધાને દૂધી ભાવે ને અડધાને કોબી ભાવે ને અડધાને બટેકા ભાવે ને અડધાને રીંગણા ભાવે. શેના શાક બનાવશું, હું રાંધશું મમ્મી આપણે? મારે ટકે રાંધવાની જ બળતરા. તમારે કોઈને કાઈ ખરું? ગોગડી તો ઓલું શાક બહુ સારું બનાવસ, ઢોકળીનું સાસ વાળું, એવું ખાટું મીઠું શાક બનાવીને બહુ મજા આવે કા મમ્મી? હા ગોગડી ઢોકળીનું શાક બનાવી લે, ઈ તને બહુ સારું આવડે છે. તું ઈ ઢોકળીનું શાક બનાવી નાખ ને હું બાજરાના રોટલા કરી નાખું. હાલ આપણે હાહુ હમણાં રાંધી નાખવી. હજી થાડા સો થયા છે, 7 વાગે સુલે સડી જાવી ને તે હઠ રાંધી નાખવી. હવે તો આપણે ઉજાગરા થાશે રાતે, કારણ કે હવે લંગુના લગન 8 દી રહ્યા છે. એલા ગોગડાના પપ્પા તમારી બેનુને જરીક સમજાવજો, પહેલી વાર લંગુના લગન બન રહ્યા છે ને આવા રિહાવાના ન હોય. તમારે હાથ ખોટની 2 બેનું છે ને એકની એક હવે ભાણકી બાકી છે લગનમાં, એની કઈ આવું ન કરાય, રિહાવાય નહીં. અને આ વખતે તેડાવજો, ફોહ લાવજો. તમે ભાઈ છો એના તો તમારું ઈ માનશી. નથી માનતું મારી બેનું, હું મનાવીને થાકી ગયો છું. હવે એક કામ કરશું ગોગડાના પપ્પા, આપણે કાલ જાશું 2 બેનું ઘરે અને મનાવશું આપણે. એટલી બી આવશે, આપણે રૂબરૂ જઈ આવી ને આમંત્રણ દઈ આવી અને આપણા છોકરાના હમ દેશું એટલે લંગુન લગનમાં આવે. હવે આ વખતે લગન એમ કેમ થઈ જાય ને તો બસ છે. અને હવે તમે બધા બેહો, બાયું રાંધે કારવે ને જ્યાં હું સેનોલા મંડપ સર્વિસ વાળાને કેતો આવું. લોગડી બેન હું આજનો દેવ રોકાવ ને મેં શિબરાને ફોન કર્યો છે ને કાલ મને શિબરો તેડવા આવશે ને કાલ હું વહી જઈશ હો મારી બેન. હવે આવતા રવિવારે લગન છે અને પછી તાર પાછું આવવું. હવે તને કઈ બહુ દેખાતું નથી ને હવે આવવું ને જાવું ને લગન કરીને જાજે માર બાપ. હા તે વાંધો નહીં લોગડી બેન, હું શિબરાને ફોન કરીશ લંગુના લગન પછી મને તેડી જાય. ગોગડી મારે કામ છે, મારા ભાઈ બનારે મારે બહાર જવાનું છે તો હું જાઉં છું. આ જાવ ગોગડા, પછી ક્યાંય બહુ આડાવડા રખડવા નો વિયા જતા, ઘર ભેગી ના થાજો, ખાવાનું થઈ જાય ને એટલે આ ફોન ન કરવો પડે મારે. હોત મજાનો માર ગોગળિયાને ઘડીક રમાડો અને પછી આમ હાહો રાંધી નાખી. કા મારો ગોગળિયા દીકરો, અરે મારો દીકરો, મારો વેકલો, માલા દીકાને હું થયું તે? કોને માલો માલા દીકાને? અલે લે લે લે, માલા દીકા
નાના ફઈના લગન એક વાર લટકી ગયા અને હવે બીજી વાર લગન કરવાના છે. કા મારો દીકરો? અરે રે રે રે, મારા દીકાને કોને માયલો છે? મમ્મી ખાવાનું થઈ જાય ને એટલે મને બોલાવજો, હું મારા રૂમમાં છું હો. લોગડી બેન, હું માર શિબરાને ફોન કરતી આવું. મમ્મી તમે ગોગડિયાને ઘડીક રાખો ને, ત્યાં હું ઢોકળીનું શાક ને એવું બધું બનાવી નાખું અને ઝીણકી ફરતું કામ કરી નાખે અને પછી તમે રોટલા કરી નાખજો. એલી ઝીણકી ઓલો સાનો કીટલો ને રકાબિયું ને બધું લેતી ને આલતું ઠામડા ને એવું બધું ઉટકી નાખીને હું ઢોકળીનું શાક કરી નાખું. કેટલા દી થઈ ગયા મારા ગોગડિયાને મેં મન ભરીને જોયો પણ નથી. કા મારો ગોગડિયો, મારો દીકરો, મારો નાનો ગોગડો. ગોગડા તમારો છોકરો છે ને હાવ લખણ ખોટીનો છે, તમારી જેવો જ છે. આપણે દૂધ પાછું ને એટલે દૂધ પીશે નહીં અને પછી કેવો અડધી રાતે રોવે છે ખબર છે ને. કાલે આખી રાત મને હોવા નથી દીધી, અત્યારે જો પીતીનો નથી. ગોગડીની મારો છોકરો મારી જેવો જ હોય ને, અત્યારે તો દૂધની બોટલ મૂકી દે અને રાતે ભૂખો થાય ને તઈ પાજે, અત્યારે નહીં પીવે. નો પીધું નવરી નહીં, હું પીવું તો થાય કા કોઈ જાલ મારો દીકો. હવે ગોગડા લગનમાં આ વખતે મારા મમ્મી પપ્પા નહીં આવે હો, ઓલી સુડેલ ભાભી નહીં આવે, મારા મામા ના છોકરાનો વહુ આ વખતે નહીં આવે. તાર મમ્મી ની નો આવે તો કાઈ નહીં ગોગડી, તારી સુડેલ ભાભી નો આવે તો કાઈ નહીં, ઓલી ભૂતડી તો આવશે ને. હું કીધું ગોગડા તમે? કાઈ નહીં મારી ગોગડી, એમ કહું છું સુડેલ ને ભૂતડી ને કોઈ નો આવે ને તો કાઈ નહીં, આપણે કોઈની જરૂર નથી. હારું હવે બહુ વાતો નથી કરવી, પછી આ છોકરો અડધી રાતે મને જગાડે છે ને હુવા નથી દેતો, ભૂખો થાય છે. હાલો હુઈ જાવી હવે. ગોગડી બેન અત્યારે હું રાંધવાનું છે? જે કાઈ ફ્રીજમાં પડ્યું હોય ને ઝીણકી બનાવી નાખવી. હાલ ને હમણાં ગોગડો ને ઝીણીઓ ને પપ્પા ને બધા ઘરે ખાવા આવશે, હમણાં ખીવડાઈ ઘરે ખાવા આવે છે. કારણ કે હવે આપણું લગન વાળું ઘર રહ્યું ને એટલે કાઈક નું કાઈક કામ હોય ને બધા હારે ખાવીને તો મજા આવે. ભાઈઓ ક્યાં છે ગોગડીઓ? એ ગોગડી બેન? અરે ગોગડિયાને તો ઓલી મીતુડી હમણાં લઈ ગઈ છે, હમણાં આવી હતી ને ટમેટું લેવા, તે કે ગોગડિયાનું ઘડીક રમાડવા લઈ જાવ, તે મેં કીધું લઈ જા, તે લઈ ગઈ છે. ગોગડી બેન હું ફ્રીજમાં જે કાઈ હોય ને શાકભાજી લેતી આવું, આ લાલ હટ રાંધી નાખી. હારું છું મારા દેરના લગન મારી બેન હારે છા, નકર તો હું મરી જાત, જીવતી જ નો રે. બિચારી મારી બેન ઝીણકી મને કેટલો કામ કરાવે અને મારો એને જીવ બળે, મને એનો બળે. ભલે અમે બાજરી બોલવી પણ ઈ લોહી એકા બીજાને જીવ તો બળે ને. મારી બેન ને મારો જીવ બળે, બાકી કાઈ મારી નણંદ ને કાઈ મારો જીવ ન બળે, એને કાઈ હું નો વાલી હોય. બિચારી મારી બેન એટલી નાની એવી છે, હજી કાઈ કામ બહુ આવડતું નથી તોય એને મારો કેટલો જીવ બળે. બિચારી ભારો હાર કામ કરાવે. ઓલી કહેવત નથી કોકે હાસુ જ કીધું છે કે પારકાઈ પારકા ને પોતાનાઈ પોતાના. ગોગડી તે આજ બપોરનું ખાવાનું કેમ હોલમાં કાઢ્યું છે? મેં તો ડાઇનિંગ ટેબલ ઉપર જ કાઢ્યું હતું ગોગડા, પણ મમ્મી હું કે આપણે બધા હારે ખાઈ એકીને એટલે ગોગડી તો હોલમાં ખાવાનું કાઢે. બધા હારે ખાવીને તો બહુ મજા આવે અને આપણે ડાઇનિંગ ટેબલ ઉપર અડધા હમાય ને અડધા નો હમાય એટલે બધા હારે નો ખાઈ એકીને એટલે મમ્મીએ કીધું ને એટલે ગોગડા. હા મારા ગોગડા, બધા હારે ખાવીને તો ખાવાની મજા આવે મારો દીકરો. ખાતા ખાતા વાતું કરવામાંથી જ ગુસ્સા નો આવે, ખાવાનું ઠરી જશે. ખાવા દ્યો ને, ભૂખ લાગી છે. મારે પછી પાર્લર વાળી પાસે જાવું છે બધું નક્કી કરવા. શિબરી તે કર્યો તો શિબરાને ફોન? હું કીધું શિબરો રોકાવા દેશે ને? હા મારી બેન લોગડી મેં ફોન કર્યો તો અને શિબરાએ એમ કીધું તને ગમે એટલું તું તારે રોકા. ગોગડાના પપ્પા તમે વેવાઈને ફોન કરીને કીધું તારીખ આવી ગઈ એમ, ઈ તૈયારીમાં રહે ને બિચારા, કીધું કે નહીં? હા મેં તો વેવાઈને તરત ફોન કરી દીધો હતો, એ તો બહુ રાજી થઈ ગયા કે 8 દીમાં જ લગન છે ને. હા મમ્મી પપ્પાએ કીધું છે ને, મેં હોત કીધું તમારા જમાઈનો ફોન આવ્યો તો ને તે મેં કીધું કે આવતા રવિવારનું જ મુહૂર્ત આવ્યું છે, બહુ સારું મુહૂર્ત છે અને ઈ બહુ રાજી છે મમ્મી કે 8 દી પછી જ લગન છે એમ. ગોગડી ભાભી તારે છે ને આટો જ નથી, ઉપલો માળ જ નથી. ભગવાન જાણે તને કેદી આટો આવશે એમ, ખબર ન પડે બધા હોલમાં છે અને મારા ભત્રીજાને રેઢો મૂક્યો ક્યાં મૂક્યો છે ને ક્યાં ગયો? મારી બેન લંગુડી બધા આટા ભગવાને તને જ દીધા છે, મારી ગોગડીમાં તો આટો જ નથી. તું જ એક આટા વાળી સો ઘરમાં, બાકી બધા બુદ્ધિ વગરના જ છે. લંગુ બેન ગોગડીઓ ઘરે નથી, મીતુડી રમાડવા લઈ ગઈ છે ગોગડિયાને. હવે એવી મીતુડીને ને ફીતુડીને કઈ છોકરાને થોડો દઈ દેવાય, તને ખબર પડે છે કે નહીં? ક્યાંક નજર બજર પાડશે માર ભત્રીજાને. એવો મારો અધૂરિયો જીવ જરાય નથી હો લંગુ બેન. મારા છોકરાને જેને રમાડવો હોય ને હું કોઈ દી ના જ ન પાડું, બધા રમાડે. કઈ બધાયને ભગવાને છોકરા જ દીધા હોય, કઈ કોઈને પાણા નો દીધા હોય. મારો ગોગડિયો મીતુડીને કેટલો વાલો છે, તમારા લગનમાં બિચારી હથેળીમાં રાખ્યો આપડા ગોગડિયાને અને રમાડવા લઈ જાય, હું કઈ ના પાડવી? એવો હું જીવ જ નો રાખો.
ખાવા દઈ ગયો, હાલો ખાઈને હું માર ભત્રીજાને તેડી આવું, મને બહુ સાંભળી ગયો છે, મારે રમાડવો છે. ખાવા દઈ ગયો. ઝીણકી હું આ બધાયને ખાવાનું દઉં ને, ખાઈને પછી બધાયને પાણી પીવા જોશે ને, પાણીનો એક જગ ભરતી આય અને 2-3 સમસ્યું લેતી ને ઓલું મીઠાનું ડબલું લેતી આવજે જા.